તમે બધા જાણો છો કે મારા બાપા શિરીષલાલ મોર્નિંગ વોકના રવાડે ચડ્યા હતા. રોજ સવાર પડે ને ભાગ ભાગ શિરીષ ભાગ 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 શિરીષ ભાગ કરતા બહાર દોડી જતા હતા. હવે એમને ચાલવા કરતા ચાવવામાં વધારે રસ હતો. રોજ સવારે 5 કિલો ખમણી ને 5 કિલો બટાટા પૌવા ઝાપટી જતા હતા. એમાં એક દિવસ એમને આફરો ચડ્યો. 4 દિવસ સુધી પથારીમાં કણસતા પડી રહ્યા. એ દિવસથી એમનો મોર્નિંગ વોક બંધ થઈ ગયો. પણ હવે એક નવી પીડા શરૂ કરી છે સાહેબ. આસપાસની બહેનો અને બોખા ડોસાઓને ભેગા કરી ને ઘરમાં કથા વાર્તા કરે છે. આમાં કથા ઓછી થાય છે ને કુથલી જ વધારે થાય છે. તમે નહીં માનો, અમુક ડોસીઓ તો ધર્મની વાતો કરવાને બદલે ગરમ ધર્મની વાતો કરવામાં જ વધારે રસ લે છે. વાહ! અરે ગિરીશા, કાલે તો મજા આવી ગઈ. અમારી ધર્મસભામાં ઇન્દ્રની અપ્સરા મેનકા અને ફિલ્મની અપ્સરા મોનિકા ઉપર સંવાદ થયો. અરે બાપુજી, આ શું માંડ્યું તમે? આ મેનકા ને મોનિકાની વાતો છોડો અને નિરાતે ભગવાનનું નામ લ્યો. એને પણ યાદ કર્યા હતા. ભગવાન દાદા અને અમિતાભ બચ્ચનના નૃત્ય વચ્ચેની સરખામણી થઈ અને રામધૂન વખતે બધા ભક્તોએ ઊભા થઈને અમિતાભ બચ્ચનની સ્ટાઇલથી નૃત્ય કર્યું. થોડા એક્શન થોડા જેક્શન, બુઢ્ઢા હોગા તેરા બાપ, બુઢ્ઢા હોગા તેરા બાપ. હે હે બુઢ્ઢાઈ હે, મારે તમને એ જ યાદ અપાવવું છે બાપા. હવે તમે બુઢ્ઢા થઈ ગયા છો. આ બધું બંધ કરો. જે તમારે એક્શનો કરવી હોય ને આપણા ઘરની 4 દિવાલો વચ્ચે કરો. અરે હવે તો સોસાયટીના છોકરાઓ પણ તમારી મસ્કરી કરે છે. મશ્કરી હંમેશા મહાન માણસોની જ થાય ગિરીશ. અરે ભગવાન રામચંદ્રજી અને સીતાજીને પણ આ સમાજે છોડ્યા નહોતા. જ્યારે હું તો છું એક પામર જીવ. ઓ પામર જીવ, તમે રામચંદ્રજીની ક્યાં માંડો છો? તમે માત્ર પામર જીવ છો એટલું યાદ રાખો. અને મને જીવવા દો ને, તમે શાંતિથી જીવો. નાલાયક, તું મને જીવતા શીખડાવીશ? તું નાનો હતો ને ત્યારે તને ચડ્ડી પહેરતા નહોતી આવડતી, અમે શીખવાડી હતી. અરે તો શું કરવું પડશે? ચડ્ડી કાઢી નાખું? ના ના, અમે શીખવાડીએ. જ્યારે હોય ત્યારે ચડ્ડી કર્યા કરો છો. ના, મને એમ કહો ને, તમે ના શીખવાડ્યો તો શું થાત? ના ના, હું નાગો બાવો બની ને જુનાગઢમાં સેટલ થઈ જાત. મારે આ દશા તો ન આવે જ જોવાની. એ દશાની માં આ તારા બાપને ન શીખડાવીશ. મને જે ફાવશે ને એ જ હું કરીશ. તું તારું સંભાળીને બેસ ને, નાસ્તિક જીવ. અરે શિરીષલાલ, તમે 70 વર્ષે સુધરવાને બદલે વંઠીને 18 ગયા છો. ચાલુ આના કરતા તો હું જન્મ્યો જ નહોત ને તો સારું થાત. દોસ્તો, આપણા ગુજરાતીઓમાં વાસ્તુનું બહુ મહત્વ છે. જેના ઘરનું વાસ્તુ હોય ને એણે ભલે ઘર લેવા માટે લોન ન લીધી હોય, પણ વાસ્તુ ક્રિયા કરવા માટે તો લોન લેવી જ પડે. યાદ કરીને બધા સગાવાલાઓને બોલાવવા પડે અને વાલા સગાઓ હોંશે હોંશે આવે ને પાછા 2 દિવસ રોકાય. તમે નહીં માનો, આ મારા ઘરના વાસ્તુ વખતે એટલો ખર્ચો થઈ ગયો. કિચનનું પ્લેટફોર્મ અડધું રહી ગયું. આ થઈ એક વાસ્તુની વાત. હવે બીજું વાસ્તુ એટલે વાસ્તુશાસ્ત્ર, ફેંગ સુઈ, વાસ્તુશાસ્ત્રનો વાયરો આવ્યો છે. આ અમારી સુસલીને હવે અમારા ઘરનું વાસ્તુ ચેક કરાવવું છે. ગઈકાલે જ એક નબળો વાસ્તુશાસ્ત્રી હાથમાં હોકા યંત્ર લઈને ઘરમાં ફરતો હતો. ગિરીશ ગેટ અપ, ઊભા થઈ જાઓ. અરે પણ પ્રોગ્રામ ચાલુ છે. તો બંધ કરી દો. હા, અરે આ જગ્યા અપશુકન્યાળ છે. હા, એ તો છે જ. તું પરણીને આવી ને ત્યારે સીધી આ જ સોફામાં બેઠી હતી. વાસ્તુશાસ્ત્રી વસાણી કાકાએ કહ્યું છે કે અહીંયા આગળ વોશિંગ મશીન મૂકવાનું. અહીંયા દીવાનખાનામાં વોશિંગ મશીન? હા, કારણ કે આ ઓરડો વાયવ્ય દિશામાં છે. પણ તો આપણે ક્યાં બેસવાનું? રસોડામાં. રસોડામાં? હા, કારણ કે રસોડું નૈઋત્ય દિશામાં છે અને મારા બચાડા હિતિયાનું સ્ટડી ટેબલ પણ ખોટી દિશામાં છે, એટલે જે ફેલ થાય છે. અરે કપાળ મારું, એ ડફોળ છે એટલે ફેલ થાય છે. હિતિયાનું સ્ટડી ટેબલ બાલ્કનીમાંથી હટાવીને બેડરૂમમાં વચ્ચોવચ્ચ મૂકવાનું. તો આપણે ક્યાં સુવાનું? બાલ્કનીમાં. હા, અને એ પણ ઊંધા. જ્યાં મારા પગ હોય ને ત્યાં તમારું માથું હોવું જોઈએ, એવું વસાણી કાકાએ કહ્યું છે. એ તારા વસાણીના બાપાની ટાંગ. આપણે આટલા વર્ષથી આ ઘરમાં રહીએ છીએ, શું તકલીફ પડી? ઘણી તકલીફ પડી છે. પૈસાની હંમેશા ખેંચ રહે છે. એ તો તું ઉડાવ છે ને એટલે. હા, અને બધાની તબિયત પણ નરમ ગરમ જ રહે છે. એ તો તારા ઘરગથ્થુ ઉપચારોને લીધે. ના, આપણું મેઇન ડોર છે ને એ ખોટી દિશામાં છે. એની જગ્યાએ બારી હોવી જોઈએ. મેઇન ડોરની જગ્યાએ બારી? હા. અરે પણ તો માણસ ઘરમાં આવે ક્યાંથી? બાથરૂમની બારીમાંથી, કારણ કે પૂર્વ દિશામાં છે. અરે ચૂપ થઈ જા. આ દિશાઓ બદલવામાં તું મારી દશા બગાડી નાખીશ. ખબરદાર છે, વસાણીના ઘરમાં ગાલ્યો છે તો.